વંદે માતરમ મિત્રો, આજે આપણે ભારત સરકારના CAA અને NRC કરતાં પણ અપગ્રેડેડ વર્ઝન જે સરકાર લઈને આવી રહી છે એ અતિ સંવેદનશીલ મુદ્દાનું વિશ્લેષણ આપણે કરશું કે અત્યાર સુધી સરકાર ઉપર વિરોધ પક્ષનું એવું પ્રેશર હતું કે તમે NRC લાગુ ન કરો, CAA લાગુ ન કરો, પહેલાં તમે જાતીય જનગણના કરાવો. કે જાતીય જનગણનાની પાછળનું વિરોધ પક્ષનું કારણ એ હતું કે જે દેશમાં ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી મુસલમાન રોહિંગ્યા જે ઘૂસી આવેલા છે 15-20 કરોડ લોકો, એ લોકોનું શું થાય જો NRC લાગુ થઈ જાય તો. પણ સરકાર અત્યારે 2027ની ચૂંટણીથી લઈને 2029ની ચૂંટણી સુધીમાં એવો ચાયણો મારી અને આખા દેશને સાફ કરવા માગે છે કે 2029ની ચૂંટણી સુધીમાં કદાચ આપણે એવું માનીએ કે આખો દેશ આપણો સાફ થઈ ગયો હશે. કારણ કે પહેલાં એમ હતું કે આ બધી વસ્તુ શક્ય નથી, પણ મોદી સરકારની કામગીરી જોતાં એવું લાગે છે કે મોદી સરકારનું જે બધા કહે છે કે મોદી હે તો મુમકિન હે, તો એ વાક્ય કદાચ આમાં પણ સાચું પડે અને મોદી સરકાર આ 2029ની ચૂંટણી સુધીમાં એવો સરસ ચાયણો મારી અને આપણા દેશને સાફ કરી અને ચોખ્ખો કરી દેશે એવી આપણે આશા છે. દેશમાં જે રાજ્યોમાં ભાજપ સરકાર છે ત્યાં તો આ જાતીય જનગણના 2027 જે નવું નોટિફિકેશન સરકાર લઈને આવે છે એ કરવું શક્ય છે. કારણ કે આ જાતીય જનગણના પહેલાં 2021માં કરવાનું હતું, પણ ત્યારે કોરોના સમય હતો એટલે એ શક્ય બન્યું નહોતું. પણ હવે 2027ની ચૂંટણી વખતે આ જાતીય જનગણના સરકાર લઈને આવી રહી છે કે જેમાં સૌથી પહેલાં સરકારે અત્યારે ચેલેન્જ એ હતું સરકારને કે આ 140 કરોડની વસ્તીમાં આજે ગેરકાયદેસર રીતે દેશમાં વસતા લોકો છે, બાંગ્લાદેશી મુસલમાન રોહિંગ્યા કે બધાને આપણે ગોતશું કેવી રીતના. તો સરકારે જે સૌથી પહેલાં SIRની કામગીરી શરૂ કરી એ એક એવું કારગર હથિયાર તરીકે સાબિત થયું છે કે જે બિહારથી શરૂઆત કરી હતી કે એનાથી દેશમાં ક્યાં કોણ કેટલા કેવી રીતે રહે છે એ તમામે તમામ સરકારની રડારમાં આવી ગયા છે. અને આની શરૂઆત કરતાની સાથે જ યોગી સરકારે પોતાના રાજ્યમાં પણ સરકારી અધિકારીઓને સૂચના આપી હતી કે આપણા શહેર ગામડાની આજુબાજુમાં ક્યાં કેટલા બાંગ્લાદેશી રોહિંગ્યા રહે છે કે જે ગેરકાયદેસર છે એ તમામને ગોતી અને એ લોકોને પરત મોકલવાની બધી વ્યવસ્થાની બધી કામગીરી શરૂ કરો. આનાથી 140 કરોડમાંથી જે 15-20 કરોડ ગેરકાયદેસર રહે છે એવું અનુમાન હતું, એ તમામ લોકો અત્યારે સરકારની રડારમાં આવી ગયા છે કે સરકારને ખબર પડી ગઈ છે કે આટલા લોકો આપણા દેશમાં અત્યારે ગેરકાયદેસર રીતના છે. હવે એ લોકોનું શું કરવું એ અત્યારે સરકાર વિચારે છે. પણ આ SIRની કામગીરી પૂરી થયા પછી સરકાર જાતીય જનગણનાની જે શરૂઆત કરશે કે જે આ BLO આ બધી SIRની કામગીરીમાંથી ફ્રી થશે પછી એ લોકોને આ બધું કામ પણ મળશે. તો એવું લાગે કે આની પાછળનો ખર્ચો શું થશે કે કેટલા માણસો રોકાશે કે શું થશે એવો આપણા લોકોના મગજમાં વિચાર આવે. પણ સરકારે આજથી 10 વર્ષ પહેલાં આખા દેશનું ડ્રોન મેપિંગ કરાવી લીધું છે અને આના માટે સરકારે 12,000 કરોડનું ફંડ પણ અલગ કરી નાખ્યું છે. અને એના માટે જે આ BLO આવશે એ તમામને જે કોઈ પણ જરૂરી ગેજેટ્સ છે કે બધી વસ્તુના ઉપકરણોની બધી સુવિધા આપવામાં આવશે. અને સરકાર આ જનગણના 2027ની કામગીરી જે છે એ 2 ચરણમાં કરશે કે સૌથી પહેલાં તમારું જે મકાન છે ત્યાંથી જનગણના શરૂ કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી, અને બીજું જે ચરણ છે એ પછી અંદર મકાનમાં કેટલા સભ્યો રહે છે એ જનગણનામાં વ્યક્તિ જનગણના બીજો તબક્કો લેશે. એટલે પહેલું જે ચરણ છે એમાં એ આવશે કે કોઈ એક શહેરનું કોલોનીનું શેરીનું મકાન છે તો એ મકાન કેવડું છે, એની માલિકી કોની છે, એ ભાડે છે, ઘરનું છે, કેવી રીતના છે, એમાં કેટલા રૂમ છે, શું સગવડ છે, એ જેટલા રૂમ છે તો એ રૂમની અંદર દિવાલ છે તો દિવાલ ઉપર પ્લાસ્ટર કરેલું છે કે નથી કરેલું, કલર કરેલો છે કે નથી કરેલો, કે કલર કર્યો છે તો સાદો ચૂનો છે, પ્લાસ્ટિક પેન્ટ છે, વેલ્વેટ છે, શું છે, એ રૂમની અંદરનું જે ફ્લોરિંગ છે તો એ સાદી લાદી છે, વિક્ટ્રીફાઈડ છે કે ઇટાલિયન માર્બલ છે, શું છે, એ રૂમની છત છે તો એ સાદી છત છે, POP કરેલી છે કે કાંઈ નવું મોડર્ન એલિવેશન કરેલું છે. આ તમામ વસ્તુની માહિતી તમારે આ સર્વેની અંદર સરકારને આપવી પડશે.
તમારા ઘરની અંદર કેટલા સંડાસ બાથરૂમ આવેલા છે, એ સંડાસ બાથરૂમ કેવી રીતના છે, બેઠા સંડાસ છે, બાથરૂમ છે, ઊભા છે, ભૂગર્ભ ગટર યોજના છે કે નથી, કે તમે ઘરમાં પાણી વાપરો છો તો એ પાણી તમે ક્યાંથી લઈ આવો છો, બોરવેલનું પાણી છે, કોર્પોરેશનનું પાણી છે, વરસાદનું છે, કૂવાનું છે, એ તમારે બધી ચોખવટથી આખી માહિતી આપવી પડશે. અને એની સાથે તમારે રસોડામાં તમે રસોઈ કરો છો તો એ રસોઈ તમે કેરોસીનથી કરો છો, કોલસાથી કરો છો, ગેસથી કરો છો, તો PNG CNG કયો ગેસ તમે વાપરો છો, કેવી રીતના છે, થી લઈને તમારા ઘરમાં લાઇટ છે તો એ લાઇટ કઈ લાઇટનું તમે વાપરો છો, સાદા બલ્બ વાપરો છો, LED છે કે જૂનવાણી ધોકા લાઇટ છે કે તમે ઝુમર ટીંગાડેલા છે, એ તમામે તમામ વસ્તુની માહિતી તમારે આ સર્વેની અંદર સરકારને આપવી પડશે. તમારા ઘરમાં તમે મનોરંજન માટે કયા ઉપકરણોનો વપરાશ કરો છો, કે તમારી પાસે રેડિયો છે, TV છે, લેપટોપ છે, મોબાઈલ છે, તો આ તમામે તમામની માહિતી તમારે સરકારને આ સર્વેમાં આપવી પડશે. મોબાઈલ છે તો સાદા મોબાઈલ છે, સ્માર્ટફોન છે કે ફીચર ફોન છે, એની કિંમત વેલ્યુ આ બધાની શું થાય છે, એ બધા ઉપરથી તમારો એક આખો સર્વે રિપોર્ટ તૈયાર થશે. આના પછી તમે ટ્રાન્સપોર્ટેશન માટે તમે શું વાપરો છો, કે તમે હાલીને જાઓ છો કે તમે સરકારી બસનો યુઝ કરો છો, રિક્ષા વાપરો છો, સાયકલ, સ્કૂટર કે 4 વ્હીલ તમારા ઘરમાં છે તો કેટલી છે, આ તમામે તમામ માહિતી તમારે આપવી પડશે. કે એક 4 વ્હીલ છે, 2 4 વ્હીલ છે, એક સ્કૂટર, 2 સ્કૂટર, એક સાયકલ, 2 સાયકલ, આ તમામે તમામ માહિતી તમારે આમાં આપવી પડશે. અને આના પછી સરકાર એ પણ તમારું જાણવા માગશે કે તમે રોજિંદા ખોરાકમાં જે કોઈ ખોરાક લ્યો છો તો અનાજ તમે ખાવ છો તો તમે કયું અનાજ ખાવ છો, ઘઉં ખાવ છો, બાજરો ખાવ છો કે શું ખાવ છો, ચોખા ખાવ છો, આ માહિતી પણ તમારે આ સર્વેમાં આપવી પડશે. અને આના પછી આવશે વ્યક્તિ જનગણના, કે તમારા ઘરમાં તમારું જે ઘર છે 5 બેડરૂમ હોલ કિચનનું છે તો તમે અંદર 1 વ્યક્તિ રહ્યો છો, 2 વ્યક્તિ રહ્યો છો, કે 2 બેડ હોલ કિચન છે ને 5 વ્યક્તિ રહ્યો છો, કે 3 બેડ હોલ કિચન છે ને 10-15 વ્યક્તિઓ તમે ઘરમાં રહ્યો છો, કેવી રીતે રહ્યો છો, આ બધી માહિતી તમારે આમાં આપવી પડશે. અને તમને એમ થાય કે આ બધી વસ્તુ એક BLOને ફરીથી ગેજેટ આપીને ઘરે ઘરે મોકલે તો કેદી પૂરું થાય, શું થાય, તો એના માટે રાજ્ય સરકાર જ્યારે બધી આ જનગણના સર્વે શરૂ કરશે એની પહેલાં કેન્દ્ર સરકાર પોતાના પોર્ટલ ઉપર ફરીથી આ એક વસ્તુ ઓપન ટુ ઓલ કરી અને મૂકશે કે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની ઘરેથી પોતાનો સર્વે પોતાની હાથે કરી શકશે. કે તમે સર્વે આખો પૂરો કરી લ્યો તોય કોઈ પ્રશ્ન નથી, અને જો તમે ક્યાંય કોઈ વસ્તુમાં અટકો કે તમને અહીંયાથી ન ફાવે કે ન સમજાય તો તમારી ઘરે જ્યારે BLO આવશે ત્યારે જે કોઈ પણ વ્યક્તિ સર્વે માટે એ વ્યક્તિ તમારા સર્વેને જ્યાંથી તમે અધૂરું છોડ્યું હશે ત્યાંથી આખો પૂરો કરાવી અને પછી તમારું જીઓ મેપિંગ કરાવી દેશે, કે જેનાથી સરકારને એ વસ્તુની ખબર પડશે કે આ અધિકૃત વ્યક્તિએ તમારી ઘરે આવી અને આ જગ્યાએથી તમારો આખો સર્વે પૂરો કરાવેલો છે. એટલે આના ઉપરથી એવું લાગે છે કે સરકાર વાજપેયી સરકારનું જે ભારતના નાગરિકોને ગ્રીન કાર્ડ આપવાનું જે સપનું હતું એ ક્યાંક ને ક્યાંક 2029ની ચૂંટણી સુધીમાં કે મોદી સરકાર છે એ વાજપેયી સરકારનું સપનું પૂરું કરવા જઈ રહી હોય એવું પણ લાગી રહ્યું છે. અને આનાથી આખા દેશનું એક માળખું અને એક ચિત્ર આખું અલગ થઈ જશે એવું મને લાગે છે. કારણ કે સરકાર માટે પહેલો પ્રશ્ન એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર, કરપ્શન, કે કરપ્શન રોકવો કેવી રીતના, અને આ કરપ્શનનો જે રૂપિયો છે એ જાય છે ક્યાં, વપરાય છે ક્યાં, કોની પાસે રહીએ છે, કેવી રીતે, તો આ આખા સર્વે જે સરકાર કરશે એના ઉપરથી ક્યાંક ને ક્યાંક દેશમાંથી કરપ્શન પણ નાબૂદ થઈ શકશે. અને તમે શું કરો છો, તમારા કેટલા મકાન છે, કેટલા મકાન બંધ પડ્યા છે, કેટલી જગ્યાએ ખેતર લીધેલા પડ્યા છે કે શું છે, એ તમારી અતથી ટોટલી માહિતી સરકાર પાસે આ જે કંઈ પણ સર્વે થશે એનાથી સરકાર પાસે માહિતી આવી જશે. અને એના ઉપરથી સરકારને દેશના નાગરિકો માટે જે કોઈ પણ યોજનાઓ લાગુ કરવી હોય તો કોના માટે કઈ યોજના કેવી રીતે લાગુ થઈ શકશે અને એ યોજનાથી દેશના નાગરિકોને શું ફાયદો થશે કે જેને ખરેખર જરૂરિયાત છે એ લોકો સુધી જરૂરિયાત પહોંચી શકશે. આવું એક સરકારનું
વિચારણા છે. નમસ્તે.